આજે તો હું બટાકાનું શાક મસ્તીનું બનાવું છું। આ તેલ મૂકી દીધું, અંદર જીરું નાખી દીધું, પછી રાઈ નાખી, પછી ટમેટા, મરચાં, ડુંગળી અને કોથમીર, ધાણા બધું નાખી બટેકા વાઢી નાખ્યા છે। આપણે હવે આમાં મરચાં બટેકાની ટમેટાની નાખી દઈશું। ટમેટાની હલાવી નાખશું, થોડી વાર ઢાંકી દઈશું। હવે બટેકા નાખી દઈશું, ડુંગળી તરત કકડી બટેકા નાખી દીધા, પછી અંદર નાખશું હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, પછી ચટણી મરચું તીખું જેટલું ખાતા હોય એટલું નાખવાનું તમારે। અમે તો તીખું ખાઈએ એટલે મારે 4-5 ચમચી નાખવી પડે। હવે આને હલાવી નાખશું, થોડી વાર હલાવી અને પછી ઢાંકી અને ઘડીક મૂકી દઈશું। મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી અને થોડી વાર મૂકી દઈશું। આપણું શાક બની જશે। હવે તેને ઢાંકી દઈશું। કર્યું ભાઈ, હવે બટેકામાં નાખી દઈશું થોડું પાણી નાખી તો બટેકા ચડી જાય। અને આ માટીનું વાસણ છે ને એટલે આમાં જાજો રસો રાખવો પડે, એટલે આ બધું પાછું સુખાઈ જશે। અને બટેકાનું શાક, બાજરીના રોટલા અને ખીચડી ખાઈ હોય તો આવજો મારા વાલા। અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને 2-3 વિડીયો આગળ વધારતા રહેજો। અને બટેકાનું શાક ખાવું હોય તો હાલા આવજો।